તો કાલીય નાગ એ વર્તમાન સમયની ઇન્ડસ્ટ્રીઝ, એવી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રદૂષણ વધારે છે, એવા ઉદ્યોગો જે ધરતીને ગંદી કરે છે, જે પાણી ગંદુ કરે છે, જે વાયુનું પ્રદૂષણ વધારે છે, એવા ઉદ્યોગો. અને તમે આમે જોજો, મિલના ભૂંગળા કાળા જોઈએ લગભગ. ફેક્ટરીની નાંતને બધી વાતો આવે, કાલી નાગ. તો શું પછી આ કાલી નાગને મારી નાખવાનો, ઉદ્યોગોને મારી નાખવાના? એમ કેમ ચાલે? તો ધંધા, રોજગાર, સરકારના રેવન્યુ, એ બધાનું શું થાય? ઉદ્યોગોને મારી નથી નાખવાના. તો શું કરવાનું? નાથવાનો કાળી નાગ. એમ ઉદ્યોગોને નાથવાની જરૂર છે, મારી નહીં નાખવાના. અને નાથવા એટલે એના નિયમ, એના કાનૂનનું બરાબર કડકાઈથી પાલન કરાવો, જેનાથી પ્રદૂષણ ન થાય, પર્યાવરણને હાનિ ન પહોંચે, માતા પ્રકૃતિને એનો દ્રોહ ન થાય. એને નાથો. કાયદાઓ છે, યોગ્ય રીતે નાથો. આપણે બધું તકલીફ છે કે સેટિંગ થઈ જાય છે. આપણા દેશમાં સગવડ હારી, તમને આવડે તો સેટિંગ જટ થઈ જાય. નહીં, ત્યાં કૃષ્ણે જેમ કડકાઈથી કામ લીધું, કાલીને નાથ્યો. તો ઉદ્યોગોની જરૂર છે, પણ નિયમોથી અને કાયદાથી એને નાથવા પડે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કાલીયનો નાશ નથી કર્યો, કાલીનો નિગ્રહ કર્યો છે. કારણ કે એ પ્રદૂષણ વધારતો હતો યમુનામાં. તો જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પૃથ્વી ઉપર પ્રદૂષણ વધારનારા જો ઉદ્યોગો હોય, અથવા તો એવી કોઈ પણ પ્રવૃત્તિ હોય, ત્યારે એને રોકવી પડે, એનો નિગ્રહ કરવો પડે.